હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જે છે મજૂર કાયદાઓ. યસ ફ્રેન્ડ્સ, જેને આપણે ઇંગ્લિશમાં લેબર લોસ તરીકે ઓળખીએ છીએ, આપણા અભ્યાસક્રમમાં એક સબ્જેક્ટ રહેલો છે અને આજે આપણે પાર્ટ નંબર 1માં મજૂર કાયદાઓના પાર્ટ નંબર 1માં બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે પરીક્ષામાં વારંવાર પૂછાયેલા પણ છે અને પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તેવા એમસીક્યુઝની ચર્ચા કરવાના છે. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે લેબર લોઝમાંથી કયા પ્રકારના એમસીક્યુઝ આવી શકે છે. સાથે સાથે તમે આ પ્રશ્નના જવાબો યાદ રાખી શકો, પ્રશ્નો કઈ રીતે બને છે એનો જવાબ કઈ રીતે તમને મળશે એ પણ હું સાથે સાથે જણાવવાનો છું. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 ને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કહેતી. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝનું નોટિફિકેશન સૌથી પહેલા આપને મળી જાય. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. સૌથી પહેલો પ્રશ્ન છે, એકોર્ડિંગ ટુ સેક્શન નંબર 44 સબસેક્શન 2 ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ શેલ બી કન્સિસ્ટ ઓફ હાઉ મેની મેમ્બર્સ. તો કલમ નંબર 44(2) હેઠળ ઔદ્યોગિક ટ્રિબ્યુનલ કેટલા સભ્યોની બનેલી હોવી જોઈએ? ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલની વાત કરવામાં આવી છે. ઓપ્શન એ 3 સભ્યોની, ઓપ્શન બી 2 સભ્યોની, ઓપ્શન સી 1 સભ્યની કે પછી ઓપ્શન ડી 5 સભ્યોની. શું આવશે સાચો જવાબ? ફ્રેન્ડ્સ, આપ સૌને એક રિક્વેસ્ટ બીજી પણ છે કે જે પણ કોઈ સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન્સના આન્સર્સ આવડતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં આપ મારા ક્વેશ્ચન રીડિંગ સાથે સાથે આપ આન્સર્સ આપી શકો છો. ઘણા બધા સ્ટુડન્ટ આન્સર આપે છે, મને બહુ ગમે છે જે લોકો ક્વેશ્ચન વાંચીને તરત જ આન્સર આપી દેતા હોય છે. તો આપ સૌને પણ રિક્વેસ્ટ છે કે જરૂરથી આન્સર કોમેન્ટ બોક્સમાં આપતા રહેજો. પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ બી બની જશે. હંમેશા માટે યાદ રાખી લેજો, જ્યારે આપણે લેબર લોઝની વાત કરીએ છીએ ને એમાં પણ ઔદ્યોગિક ટ્રિબ્યુનલની જ્યારે વાત કરવામાં આવે છે, જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ કહીએ છીએ, એ 2 સભ્યોની બનેલી હોવી જોઈએ. બી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, તો આ ઇઝી પ્રશ્ન છે ને આવડી જાય તેવો છે. બી સાચો જવાબ આવશે. 2 સભ્યોની બનેલી હોવી જોઈએ ઔદ્યોગિક ટ્રિબ્યુનલ. પ્રશ્ન નંબર 2 જોઈએ. If the employer proposes to effect change in service conditions of any worker, notice of how many days required? જો કોઈ એમ્પ્લોયર છે એ કોઈ પણ કામદારની જે એની નોકરી છે, સેવા છે, એની શરતોમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરે છે કે ભાઈ જે પણ કોઈ સેવાની શરતો હતી, સર્વિસ કન્ડિશન હતી, એમાં હવે ફેરફાર કરવો છે, તો એવી કોઈ દરખાસ્ત કરે તો એ અંગેની નોટિસ કેટલા દિવસમાં આપવાની જરૂર પડશે? ઓપ્શન એ 15 દિવસની નોટિસ આપવી પડે, ઓપ્શન બી 10 દિવસની નોટિસ આપવી પડે, ઓપ્શન સી 20 ડેઝ એટલે કે 20 દિવસની નોટિસ આપવી પડે કે ઓપ્શન ડી 21 ડેઝની નોટિસ આપવી પડશે. શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 2 બહુ અગત્યનો પ્રશ્ન છે ને ખાસ કરે જ્યારે એમ્પ્લોયરે પર્પઝ કરે છે ખાસ કરીને કે જે પણ કોઈ વર્કર છે એને કન્ડિશન્સમાં સર્વિસ કન્ડિશનમાં ફેરફાર કરવા માટે એ પ્રપોઝ કરી રહ્યો છે તો નોટિસ આપવી ફરજિયાત છે. પણ કેટલા દિવસની? તો 2 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ શું આવે? ડી આવી જાય. ડી વિલ બી કરેક્ટ આન્સર. 21 દિવસની નોટિસ આપવી પડે ને એટલા માટે અહીંયાથી ડી જવાબ સાચો બની જશે. આપણે યાદ રાખી લઈશું. 21 ડેઝ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 3 જોઈએ. Who shall appoint the registrar of trade unions? ટ્રેડ યુનિયનના રજિસ્ટ્રારની નિમણૂક કોણ કરશે? ઓપ્શન એ સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર, ઓપ્શન બી સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર, ઓપ્શન સી સ્ટેટ ગવર્મેન્ટ ઇન કન્સલ્ટેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકારના પરામર્શમાં રાજ્ય સરકાર, કે પછી ટ્રેડ યુનિયન ઇટસેલ્ફ ટ્રેડ યુનિયન પોતે કરશે. શું આવશે સાચો જવાબ 3 નંબરના પ્રશ્નમાં? પ્રશ્ન બહુ સિમ્પલ પૂછ્યો છે કે જે પણ કોઈ ટ્રેડ યુનિયન હોય છે એના રજિસ્ટ્રારની નિમણૂક કોણ કરશે? પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ શું આવે? એ આવી જશે. વોટ વિલ બી કરેક્ટ આન્સર? એ વિલ બી કરેક્ટ આન્સર કે ટ્રેડ યુનિયનના જે રજિસ્ટ્રાર હોય છે એમની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર કરે ને એટલા માટે પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ
એ બની જશે. પ્રશ્ન નંબર 4 જોઈએ. What is the time limit within which the grievance redressal committee has to complete the proceedings? ફરિયાદ નિવારણ સમિતિએ પોતાની સમક્ષ જે કાર્યવાહી આવે છે એ કાર્યવાહી પૂર્ણ કરવાનો સમય મર્યાદા કેટલી છે? એ કાર્યવાહી કેટલા દિવસની અંદર એમને પૂરી કરી દેવાની રહેશે? ટાઈમ લિમિટ આપ્યો છે, કેટલા દિવસની અંદર પૂરી કરવાની રહે? ઓપ્શન એ 45 ડેઝ એટલે કે 45 દિવસ, ઓપ્શન બી 30 ડેઝ 30 દિવસ, ઓપ્શન સી 60 ડેઝ 60 દિવસ કે ઓપ્શન ડી 90 ડેઝ 90 દિવસ. શું આવશે સાચો જવાબ? બહુ અગત્યનો આ પણ પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું ક્વેશ્ચન નંબર 4 ને. વોટ ઇઝ ધી ટાઈમ લિમિટ? શું સમય મર્યાદા છે? સમય મર્યાદા આપેલી છે કે જે પણ કોઈ ફરિયાદ નિવારણ સમિતિ હશે, જેને આપણે ગ્રીવન્સ રેડ્રેસલ કમિટી કહીએ છીએ, એની સમક્ષ કોઈ કાર્યવાહી ગઈ છે તેને અમુક સમય મર્યાદામાં એને પૂરી કરી દેવી પડે. એ સમય મર્યાદા પૂછેલી છે ક્વેશ્ચન નંબર 4માં. સાચો જવાબ બી આવે. એમને આ પ્રોસિડિંગ જે છે એ 30 દિવસની અંદર પૂરી કરી દેવી પડે. સમય મર્યાદા નિર્ધારિત છે, ટાઈમ લિમિટ આપેલી છે. હાઉ મેની ડેઝ? 30 ડેઝ. બી વિલ બી કરેક્ટ આન્સર. 30 દિવસની અંદર આ ફરિયાદ નિવારણ સમિતિએ પોતાની સમક્ષની કાર્યવાહીને પૂર્ણ કરી દેવાની રહેશે. 4માં સાચો જવાબ બી બની જાય. 5 જોઈએ. એકોર્ડિંગ ટુ સેક્શન નંબર 4 ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ. હવે નવો કાયદો આવે છે 2022 નો, ઓકે, જેને આપણે શું કહીએ છીએ? ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ. તો according to section number 4 of the industrial relations code, what is the maximum strength of the grievance redressal committee? જે આપણે હમણાં વાત કરી કે ઔદ્યોગિક સંબંધો સંહિતાની કલમ 4 હેઠળ ફરિયાદ નિવારણ સમિતિની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? 25, 15, 5 કે 10? શું આવશે સાચો જવાબ? તો 5 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ આવી જશે ડી. કેટલી છે મહત્તમ સભ્ય સંખ્યા? 10 છે. હાઉ મેની? 10. ઓકે, તો ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી આપણે યાદ રાખીશું ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડની કલમ 4 હેઠળ જે ફરિયાદ નિવારણ સમિતિ છે એમાં મેક્સિમમ સ્ટ્રેન્થ એમની 10 છે. કેટલી? 10. 10 વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 6 જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્ટ્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્ટ્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્ટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનાહલ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે એ પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ, રાહ શાની જુઓ છો? જો તમારી પાસે 2 રેક્ટ નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ 2 રેક્ટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ 2 રેક્ટ્સથી. ઓક્યુપેશનલ ડિસીઝ મીન્સ અ ડિસીઝ સ્પેસિફાઈ ઇન વિચ શેડ્યુલ ઓફ ધી કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી. એક નવો કાયદો આવ્યો છે, સોશિયલ સિક્યોરિટી કોડ. આ પણ મજૂર કાયદામાં એક બહુ અગત્યનો કાયદો છે. સોશિયલ સિક્યોરિટી કોડમાં એક વ્યવસાયિક રોગની વાત કરવામાં આવી છે. આ વ્યવસાયિક રોગની જે વાત છે એ કયા શેડ્યુલમાં કરવામાં આવી છે? ઓપ્શન એ ફર્સ્ટ શેડ્યુલ, પ્રથમ સૂચિ, ઓપ્શન બી સેકન્ડ શેડ્યુલ, બીજી સૂચિ, ઓપ્શન સી થર્ડ શેડ્યુલ, ત્રીજી સૂચિ, કે ઓપ્શન ડી ફોર્થ શેડ્યુલ, ચોથી સૂચિ? શું આવશે સાચો જવાબ? તો ઓક્યુપેશનલ ડિસીઝ પણ હોય છે ફ્રેન્ડ્સ, અને એ સોશિયલ સિક્યોરિટી કોડમાં આપવામાં આવ્યો છે.
અને કઈ સૂચિમાં છે તો 6 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બની જશે. એ થર્ડ સૂચિમાં આપેલું છે. થર્ડ શેડ્યુલ વિલ બી કરેક્ટ આન્સર. સી જવાબ અહીંયાથી સાચો બની જવાનો છે. 7 જોઈએ. વોટ શુડ બી ધી કન્ટ્રીબ્યુશન ટુવાર્ડ ધી પ્રોવિડન્ટ ફંડ બાય ધી એમ્પ્લોયર? ઓકે, બાય ધી એમ્પ્લોયર. એમ્પ્લોયર દ્વારા પ્રોવિડન્ટ ફંડમાં યોગદાન કેટલું હોવું જોઈએ? આપણે સૌ જાણીએ છીએ ને આ બિલકુલ ઇઝી ક્વેશ્ચન છે અને મારું માનવું એવું છે કે આવા પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના હોય છે કે કોઈ એમ્પ્લોયર હોય તો એ પ્રોવિડન્ટ ફંડમાં કેટલું યોગદાન કરશે. ઓપ્શન એ 10%, ઓપ્શન બી 15%, ઓપ્શન સી 9% કે ઓપ્શન ડી 20%. શું આવશે સાચો જવાબ 7 નંબરના પ્રશ્નમાં? તો આપ સૌ જાણો જ છો, મને ખબર જ છે. 7 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ બની જાય 10%નું યોગદાન હોવું જોઈએ. 10% વિલ બી કરેક્ટ આન્સર અને એટલા માટે એ જવાબ અહીંયાથી સાચો બની જવાનો છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. વોટ ઇઝ ધી ટેન્યુઅર ઓફ ધી ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન? હવે બહુ અગત્યની વાત છે કે જે રાજ્ય વીમા નિગમ છે, જેને આપણે કર્મચારી રાજ્ય વીમા નિગમ કહીએ છીએ, એના જે ડાયરેક્ટર જનરલ હોય છે એમનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે એવું પૂછેલું છે કે જે પણ કોઈ એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન છે, જેને આપણે કર્મચારી રાજ્ય વીમા નિગમ કહીએ છીએ, એના જે ડિરેક્ટર હોય એમનો કાર્યકાળ કેટલો હોય? ઓપ્શન એ 4 વર્ષ, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 6 વર્ષ કે ઓપ્શન ડી 7 વર્ષ. તો પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ શું આવશે? તો ક્વેશ્ચન નંબર 8માં સાચો જવાબ બી આવે. એમનો સમયગાળો જે છે એ 5 વર્ષનો હોય છે ને એટલા માટે બી જવાબ સાચો છે. 5 યર વિલ બી કરેક્ટ આન્સર. 5 વર્ષ જે છે અહીંયાથી સાચો જવાબ બની જશે. પ્રશ્ન નંબર 9 જોઈએ. According to section number 53, gratuity shall be payable to the employee on the termination of his employment after he has rendered continuous service for not less than ખાલી જગ્યા યસ. કલમ 53 અનુસાર ગ્રેજ્યુટી કર્મચારીને તેની રોજગાર એટલે કે એની જે પણ કોઈ એમ્પ્લોયમેન્ટ હતું એ સમાપ્ત થઈ જાય, એ પૂરું થઈ જાય ત્યારબાદ એને ચૂકવવા પાત્ર રહેશે જો તેણે ખાલી જગ્યા વર્ષથી ઓછા સમય માટે સતત સેવા આપી હોય. એને અમુક સમયગાળો જે હોય એને સતત સેવા આપી હોય તો જ કલમ 53 હેઠળ એને ગ્રેજ્યુટી મળે. ઓપ્શન એ 10 વર્ષ સુધી સતત સેવા આપી હોય, ઓપ્શન બી 20 વર્ષ સુધી સતત સેવા આપી હોય, ઓપ્શન સી 15 વર્ષ સુધી સતત સેવા આપી હોય કે ઓપ્શન ડી 5 વર્ષ સુધી સતત સેવા આપી હોય. તો 9 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે સાચો જવાબ? તો 9 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ કલમ 53 હેઠળ ડી બની જાય. 5 વર્ષ સુધી જો સતત સેવા આપી હોય તો આવા વ્યક્તિને ભલે ને ટર્મિનેટ થઈ જાય છે એમ્પ્લોયમેન્ટ, તેમ છતાં એને ગ્રેજ્યુટી પેએબલ બની જશે. ઓકે, તો 9માં સાચો જવાબ બી આવે. 5 years will be correct answer. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 અને આજનો પાર્ટ નંબર 1માં લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. આપ સૌ કોમેન્ટ કરો જ છો. ફરી રિક્વેસ્ટ કરું છું કે કોમેન્ટ આપ સૌએ જરૂરથી કરવાની છે. પ્રશ્ન નંબર 10ને વાંચીશ અને એને આપને ક્લિયર કરીને આપીશ. એમ્પ્લોયમેન્ટ પેન્શન સ્કીમ ઇઝ ફ્રેમ અંડર વિચ સેક્શન ઓફ કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી? સોશિયલ સિક્યોરિટી કાયદા હેઠળ એમ્પ્લોયમેન્ટ પેન્શન સ્કીમ જે છે એ કઈ કલમ હેઠળ એને રચવામાં આવશે? કઈ કલમ હેઠળ એને બનાવવામાં આવશે, જેને આપણે રોજગાર પેન્શન યોજના કહીએ છીએ? તો કલમ ડાયરેક્ટલી પૂછેલી છે. ઓપ્શન આપ્યો કલમ 15, કલમ 20, કલમ 10 કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. વોટ વિલ બી કરેક્ટ આન્સર? તો 10 નંબરના પ્રશ્નોનો જવાબ આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. પ્રશ્ન બહુ સિમ્પલ છે કે એમ્પ્લોયમેન્ટ પેન્શન સ્કીમ જે છે એ સોશિયલ સિક્યોરિટી કાયદા હેઠળ કઈ કલમ હેઠળ બનાવવામાં આવશે? 15 કલમ, 20 કલમ, 10 કલમ કે પછી ઉપરોક્તમાંથી કોઈ નહીં? સાચો જવાબ આપ સૌએ મને કોમેન્ટ કરવાનો છે. દરેકને રિક્વેસ્ટ છે કે જરૂરથી કોમેન્ટ કરજો. ખોટો પડશે તો પણ આપને પ્રશ્નનો જવાબ પછીથી આવડી જશે. એટલે પ્રયત્ન કરવાના, 100% માર્ક મળવાના છે. અહીંયા પરીક્ષામાં નહીં મળે પણ અહીંયા જરૂરથી મળશે. તો જરૂર કોમેન્ટ કરજો. આ વિડીયો કેવો લાગ્યો આપ સૌને લાઈક કરજો અને ખાસ કરીને મને કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયો આપને કેવો લાગ્યો. સારો જ લાગ્યો હશે, સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જશે. મળીએ પાર્ટ નંબર 2માં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.